ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 13.2 માં ક્વેશ્ચન નંબર 1 ટેક્સ્ટ બુક રાખજો જોડે તમારી જોડે એટલે તમને ખ્યાલ આવે. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યાવાળું શંકુ ગોઠવીને બનાવ્યો છે. હવે શું કીધું તમને અહીંયા? 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક એ બરાબર. અર્ધગોલકની ઉપર શું ગોઠવેલો છે? શંકુ. એટલે આપણે દોરી દઈશું પહેલાં અહીંયા અર્ધગોલક. આ અર્ધગોલક છે અને આ શું છે? આપણો શંકુ. રાઈટ. અર્ધગોલકની ઉપર આપણે શંકુ ગોઠવેલો છે. શું શું આપેલું તમને જુઓ કે અર્ધગોલકની ત્રિજ્યા આપેલી છે. અર્ધગોલકની ત્રિજ્યા કેટલી આપેલી છે? જો તમને અર્ધગોલકની ત્રિજ્યા 1 સેમી. અહીંથી અંતર આપણને 1 સેમી થશે બરાબર. કેટલો આપેલું છે આપણને? 1 સેમી. હવે જો શું કીધું? ત્રિજ્યા છે એ જ એની ઊંચાઈ છે એટલે ઊંચાઈ પણ મળી જશે તમને 1 સેમી. અહીં આ ત્રિજ્યા પણ શું થશે આપણને? 1 સેમી. હવે શું આ ઘન પદાર્થનું ઘનફળ પાયના ગુણિતમાં શોધવાનું છે. શું શોધવાનું? ઘન પદાર્થનું ઘનફળ પાયના ગુણિતમાં. એટલે આપણે શંકુ તેમજ અર્ધગોલકની ત્રિજ્યા શંકુ તેમજ અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 1 સેમી. r બરાબર 1 સેમી. હવે શંકુની ઊંચાઈ કે શંકુની ઊંચાઈ h બરાબર આ શંકુ તમારે ત્રિજ્યા મળે. શંકુની ઊંચાઈ શું? ત્રિજ્યા છે એટલી જ છે આપણને. ઊંચાઈ h બરાબર કેટલી આવશે આપણે? 1 સેમી. હવે શું ઘન પદાર્થનું ઘનફળ? ઘન પદાર્થ કયા બે ઘન પદાર્થ થયા? એક અર્ધગોલક થયું અને બીજું શું થયું? આપણે શંકુ. રાઈટ. એટલે ઘન પદાર્થનું ઘનફળ ઘન પદાર્થનું ઘનફળ બરાબર શું આવશે? કોનું આવશે? એક શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલક. શંકુનું ઘનફળ તો યાદ કરો શું હતું? શંકુનું ઘનફળ 1/3 પાય r² h વત્તા અર્ધગોલકનું ઘનફળ શું હતું? 2/3 પાય r3. હવે અહીંયા જો તમે કહો આપેલું છે રકમમાં કે ઘન પદાર્થનું ઘનફળ પાયના ગુણિતમાં. એટલે આપણે r અને h ની જગ્યાએ પાયની કિંમત મૂકવાની છે નહીં. એટલે 1/3 પાય 1/2 h બરાબર 1 છે. 2/3 પાય 1/3. એટલે અહીંયા શું 1/2 શું થશે? 1 થશે એટલે શું આવશે? π/3 વત્તા અહીંયા પણ 1/3 એટલે શું થશે આપણને? 2π/3 થઈ ગયું. 2π/3. હવે યાદ રહે એ જો છેદ સરખા છે તો શું થશે? આ સરવાળો બાદ બાકી હોય તો બાદ બાકી. એટલે કેટલા આવશે આપણને? π વત્તા 2π/3 એટલે આવશે આપણને 3π/3. એટલે 3 કટ થઈ ગયા એટલે શું મળશે જવાબ આપણો? પાય. હજુ સેમી છે તો માટે શું? પાય સેમીનો ઘન. થઈ ગયું ક્લિયર? પાય સેમીનો ઘન. એટલે ફર્સ્ટ ક્લિયર થઈ ગયો. નંબર 2 જોઈએ આપણને. ટેક્સ્ટ બુક જોડે રાખજો તમને ખ્યાલ આવે. જો નંબર 2માં શું કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે, ખાસ નળાકાર આપેલો હોય, નળાકાર દોરીશું અહીંયા. નળાકારના બંને છેડે શું? શંકુ બેસાડેલો. શું બેસાડેલો? શંકુ. અહીંયા શંકુ દોરી દેવો પડશે આપણને. એટલે બંને બાજુ શું દોર્યો આપણને? શંકુ. આ નળાકાર છે અને આ શું છે? બંને શંકુ છે. રાઈટ. કે બંને બાજુ બેસાડીને નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે. નમૂનાનો વ્યાસ 3 સેમી. નમૂનાનો વ્યાસ કેટલો આપણને? 3 સેમી. અને લંબાઈ આ નમૂનો જે છે નમૂનાની લંબાઈ ટોટલ લંબાઈ આપેલી કેટલી આપેલી? લંબાઈ આપણને 12 સેમી. 12 સેમી છે. હવે જુઓ શું કીધું? એનો વ્યાસ આપેલો ટોટલ વ્યાસ 3 સેમી બરાબર. લંબાઈ 12 સેમી. શંકુની ઊંચાઈ હજુ શંકુની ઊંચાઈ તમને આપેલી h. શંકુની ઊંચાઈ કેટલી આપેલી આપણને? 2 સેમી. આ પણ 2 સેમી થશે. આ બી કેટલી થશે આપણને? 2 સેમી. ચલો ક્લિયર થઈ ગયું. કે રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધવું.
હજુ આપણે અહીંયા હવા શોધો એટલે ઘનફળ શોધવાનું છે. ધારેલું કે નમૂનાનું બહારના અને અંદરના માપો લગભગ સમાન છે. જો કૌંસમાં તમને આપેલું છે, રાઈટ. એટલે શું, જે વસ્તુ આપણે લખતા જઈશું અહીંયા કે બંને શંકુ તથા નળાકારની ત્રિજ્યા સ્મોલ આર બરાબર, જો તમને વ્યાસ આપણે ત્રિજ્યા સુધી શું આવશે, વ્યાસ ભાગ્યા 2 એટલે કેટલા આવશે આપણને 3/2 સેમી. કેટલા મળશે આપણને, આર બરાબર 3/2 સેમી. શંકુની ઊંચાઈ h બરાબર કેટલા આવશે આપણને આપેલું છે, શંકુની ઊંચાઈ બરાબર 2 સેમી. હવે જો અહીંયા કે નળાકારની ઊંચાઈ આપેલી છે નહીં, તો નળાકારની ઊંચાઈ શોધવા માટે શું કરશો અહીંયા કે જે કુલ ઊંચાઈ છે એમાંથી આ બે શંકુની ઊંચાઈ આપણે માઇનસ કરી દઈશું, બરાબર. અને નળાકારની ઊંચાઈ જો શંકુની સ્મોલ h થાય તો નળાકારની ઊંચાઈ કેપિટલ H બરાબર શું આવશે અહીંયા, h બરાબર કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ. હવે કુલ ઊંચાઈ કેટલી અહીંયા જો, કુલ ઊંચાઈ 12 માઇનસ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ 2 ગુણ્યા 2 એટલે આપણે શંકુની ઊંચાઈ કેટલી 2i એટલે કેટલા આવશે આપણને 12 માંથી 2 ગુણ્યા 2 4, 12 માં 4 કાઢશો કેટલા મળશે આપણને કેપિટલ H બરાબર કેટલા આવશે 12 ઓછા 4 એટલે કેટલા આવશે h બરાબર 8 સેમી. h બરાબર 8 સેમી. થયું ક્લિયર. હવે શું કહે તમને જુઓ કે નમૂનામાં સમાતી હવાનું, નમૂનામાં શું સમાય કે નમૂનામાં સમાતી હવાનું ઘનફળ શોધવાનું છે. તો જે હવામાં શોધવાનું ઘનફળ શોધવું હોય તો કોનું કરશો, એક નળાકારનું ઘનફળ વત્તા 2 શંકુનો ઘનફળનો સરવાળો કરી દઈશું એટલે કોનું મળી જશે આપણે, નમૂનાનું ઘનફળ મળી જશે. થયું ક્લિયર કે નમૂનાનું ઘનફળ બરાબર નું ઘનફળ બરાબર શું આવશે, નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ શું આવશે, જો પાઈ r સ્ક્વેર અહીંયા કેપિટલ H હતો એટલે કેપિટલ H આવ્યું વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ શું આવશે 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર પાઈ r સ્ક્વેર કેપિટલ H પ્લસ 2 ગુણ્યા એટલે 2/3 પાઈ r સ્ક્વેર h. ક્લિયર થયું. બંનેમાં શું તમને સામાન્ય દેખાય છે આપણને, પાઈ r સ્ક્વેર કોમન, તો કૌંસમાં શું રહેશે આપણને h પ્લસ 2/3 ઇન્ટુ h. હવે જો પાઈની જગ્યાએ જો કૌંસમાં તમને 3.14 ના આપેલા હોય તો પાઈ બરાબર કેટલા લેવાનું, 22/7. હવે r બરાબર જો 22/7. હવે r તો સ્મોલ r જો તમને અહીંયા આપણે r બરાબર કેટલા આવ્યા હતા 3/2, જે વ્યાસ હતો એના અડધા લીધા એટલે r બરાબર શું 3/2 ગુણ્યા 3/2. જો ઉડી ગયો 11 2 22. કૌંસમાં જો h કેપિટલ H કેટલા હતા 8 હતા વત્તા 2/3 ઇન્ટુ h સ્મોલ h જો તમને આપેલા કેટલા છે આપણે 2 બરાબર એટલે કેટલા મળે જો 11 તારીખ 33 33 ગુણ્યા 3 કરી દો એટલે કેટલા 11 તારીખ 33 ગુણ્યા 3/7 દુના કેટલા થયા 14. કૌંસમાં 8 વત્તા 2 દુના 4 4/3 એટલે હવે આપણે લસા લઈશું અહીંયા 33 ગુણ્યા 3/14. હવે અહીંયા લસા લઈ લો કેટલા આવશે 8 તારીખ 24 વત્તા 4/3 33 ગુણ્યા 3/14 24 હજાર કેટલા થયા આપણને 28/3. જો 3 કટ થઈ ગયા 14 દુના 28 33 નું કેટલા આવશે આપણને 66 સેમીનો ઘન. ક્લિયર થઈ ગયું આપણને. એટલે શું મળ્યું આપણને કે નમૂનાની અંદર કે નમૂનાની સમાધિ હવાનું ઘનફળ કેટલું મળ્યું 66 સેમીનો ઘન. જો નંબર 3 જોઈએ. નંબર 3 મોસ્ટ આઈએમપી. શું નંબર 3 જો ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવવામાં. હવે નળાકાર છે, આ નળાકાર આપણે દોરી નાખી. નળાકારને શું કીધું અહીંયા બંને છેડે અર્ધગોલક નળાકાર દોરી નાખ્યો આપણને. હવે જુઓ ધ્યાનથી વાંચજો રકમને તમને ખ્યાલ આવે. નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો. શું લગાવ્યું છે આપણને અર્ધગોલક બરાબર. અર્ધગોલક આવી ગયું
બંને જે શું લાગેલું અર્ધગોલક લાગેલો છે. હવે એમની કુલ ઊંચાઈ તમને આપેલી કેટલી આપેલી કુલ ઊંચાઈ 5 સેમી આપેલી છે. હવે વ્યાસ આપેલો કેટલો 2.8 સેમી. વ્યાસ આપેલો તમને 2.8 સેમી 2.8 સેમી રાઈટ. બીજું શું આપેલું જો કે કુલ ઊંચાઈ 5 સેમી ને વ્યાસ 2.8 સેમી છે. તો આ 45 ગુલાબજાંબુ. હવે જો આપણે ચાસણી શું થયું આપણે કોઈ પ્રવાહી થયું તો પ્રવાહી માટેનું આપણે પણ એટલે કે પ્રવાહી માટેનું આપણે ઘનફળ શોધવાનું છે. પણ હવે કેટલી ગુલાબજાંબુ 45 કેટલા 45 ગુલાબજાંબુ. જે વસ્તુ અહીંયા આપતા એ લખતા જઈશું. અહીંયા શું લખે અર્ધગોલકની ભાગોની ત્રિજ્યા અર્ધગોલક ભાગની ત્રિજ્યા સ્મોલ આર શું આવશે આપણને અહીંયા વ્યાસ ભાગ્યા 2 શું મળશે આર બરાબર વ્યાસ ભાગ્યા 2 કે નળાકારની તેમજ અર્ધગોલક ત્રિજ્યા વ્યાસ. હવે વ્યાસ તમને કેટલો આપેલો જો 2.8 ભાગ્યા 2 કેટલા મળશે આપણને 1.4 સેમી કે આર બરાબર 1.4 સેમી. નળાકાર ભાગની ઊંચાઈ શોધવી હોય કુલ ઊંચાઈ જે તમને આપી એમાંથી આ જે બે ત્રિજ્યાઓ છે માઇનસ કરી નાખશો. નળાકારની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા કોની આવશે બંને અર્ધગોલકી 2 ગુણ્યા કોની થશે અર્ધગોલકની ત્રિજ્યા. કુલ ઊંચાઈ કેટલી આપણે 5 માઇનસ 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા કેટલી છે આપણે 1.4 એટલે કેટલા મળશે 5 માઇનસ કેટલા આવશે 1.4 ગુણ્યા 2 કરી દો એટલે કેટલા મળે 2.8 એટલે h બરાબર કેટલા આવશે આપણને 2.2 સેમી. h બરાબર કેટલા મળશે આપણને 2.2 સેમી. થયું ક્લિયર. હવે આપણે શું શોધીશું એક ગુલાબજાંબુનું ઘનફળ શોધીશું. એવા કેટલા શોધવાના છે આપણે 45 ગુલાબજાંબુ એટલે એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર શું આવે કોનું જો એક નળાકાર અને બંને શું બે અર્ધગોલકી એટલે નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ. હવે નળાકારનું ઘનફળ શું આવશે આપણને સૂત્ર શું છે પાઈ r² h વત્તા 2 ગુણ્યા અર્ધગોલક શું આવશે 2 ભાગ્યા 3 પાઈ r નો ઘન પાઈ r² h વત્તા 2 ગુણ્યા 2 શું થશે 4 ભાગ્યા 3 પાઈ r નો ઘન આવ્યો બરાબર. હવે બંનેમાં સામાન્ય શું દેખાય છે તમે જુઓ ધ્યાનથી પાઈ r² કોમન શું h પ્લસ 4 ભાગ્યા 3 r આવશે આપણને પાઈ બરાબર કેટલા જો કૌંસમાં 3.14 ના 22 ભાગ્યા 7. હવે સ્મોલ r કેટલા થાય આપણે 1.4 ગુણ્યા 1.4 કૌંસમાં સ્મોલ h કેટલા આવશે 2.2 વત્તા 4 ભાગ્યા 3 ગુણ્યા હવે r બરાબર કેટલા આપણને 1.4. હવે અહીંયા જો 7 દુના 14 એટલે કેટલું 0.2 એટલે અહીંયા શું થશે 22 ગુણ્યા 0.2 ગુણ્યા 1.4. હવે લસા લઈ લો 22 તરી કેટલા થશે 22 6.6 વત્તા 14 ચોક 56 એટલે 5.6 ભાગ્યા 3 બંને ગુણાકાર શું આવશે આપણને 4.4 ગુણ્યા 1.4 બંનેનો સરવાળો 6.6 વત્તા 5.6 એટલે કેટલા આવશે આપણને 12.2 ભાગ્યા 3 બરાબર ભાગ્યા 3 કરશો આપણને કે 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 ભાગ્યા 3 આ શું મળે આપણને આટલું સેમીનો ઘન મળ્યો. શું મળ્યો આપણને સેમીનો ઘન. હવે આપણે શું કીધું અહીંયા આ એક ગુલાબજાંબુનું ઘનફળ મળ્યું કેટલું મળ્યું આપણને એક ગુલાબજાંબુ. હવે કેટલા આપણે 45 માટે 45 ગુલાબજાંબુનું ઘનફળ 45 ગુણી નાખો 45 ગુણ્યા 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 ભાગ્યા 3 શું થશે 15 તારી 45 એટલે 15 આવી ગયું. કેટલું મળશે આપણને 15 ગુણ્યા 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 સેમીનો
ઘન મળ્યું, રાઈટ. હવે શું કહે ચાસણીનું, આ 45 ગુલાબજાંબુનું ઘનફળ શોધાઈ ગયું. હવે આપણે ચાસણી, તો ચાસણી જો તમને રકમમાં આપેલું, આપેલું 30%, 30% એટલે શું 30/100. માટે શું કીધું ચાસણીનું ઘનફળ બરાબર, ચાસણીનું ઘનફળ બરાબર શું આવશે 30/100, 30% એટલે 30/100 ગુણ્યા 15 ગુણ્યા 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 બરાબર હે. બધા જો 0 0 કટ થઈ ગયું. 5 દુ 10, 15 5 તારી 15 એટલે 3 આવી ગયું. 2 લેશું થશે આપણે 2.2. બધાનો તમે સરવાળો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 338.184 સેમીનો ઘન. બરાબર હે. તો એવું ક્લિયર. કેટલો મળ્યો આપણને 338.184 સેમીનો ઘન. ચાસણી બરાબર લીટરમાં તો ભાગ્યા કરી દેવાના, આપણે ભાગ્યા 4 કરી દેવાનું. ક્લિયર થઈ ગયું કે ખાંડની ચાસણી કેટલી હશે આપણને, એટલે રાઉન્ડ ફિગર તમે 338 સેમીનો ઘન થશે. ક્લિયર થઈ ગયું. એટલે 45 ગુલાબજાંબુ માટે કેટલી જરૂર પડે ચાસણી આપણને 338 સેમીનો ઘન. ક્લિયર થઈ ગયો. ચોથા નંબરનો જોઈએ આપણને. હજુ ચોથા નંબરમાં શું કહે તમને, એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ પર 4 શંકુ આકારના છિદ્રવાળો બનાવેલું છે. એટલે લંબઘનના માપ આપેલા, એટલે શું આપેલું L ગુણ્યા B ગુણ્યા H, એટલે LBH થશે. શું થશે આપણે LBH. એટલે લંબઘનનું ઘનફળ બરાબર એના આપણે જે વસ્તુ લંબાઈ L બરાબર કેટલા આવશે 15, B બરાબર કેટલા આવશે 10 અને H બરાબર કેટલા આવશે 3.5. હવે લંબઘનનું ઘનફળ બરાબર LBH એટલે 15, B 10 અને H બરાબર 3.5. 3.35/10, 10 10 કર દઈએ, બંનેનો ગુણાકાર કરશો 15 ગુણ્યા 35 એટલે કેટલા આવશે આપણને 525 સેમીનો ઘન. લંબઘનનું ઘનફળ મળી ગયું. હવે જો આગળ રકમ વાંચો. શું કહે છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી ની ઊંડાઈ રેચ આપેલી 1.4 સેમી છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. જો તમને આકૃતિ આપેલી છે, લાકડાનું સ્ટેન્ડ જે રહ્યું એ જો શંકુ આકારનું જે પેન આવે, આ જો પેનનો આગલો ભાગ તમે ધ્યાનથી જોશો, આ સ્ટેન્ડની અંદર આ રીતે રાખીએ છીએ તો આ ભાગ કયો બનશે આપણને, આ શંકુ આકાર બનશે. આમ ધ્યાનથી જુઓ કયો આકાર બને આપણને શંકુ આકાર. તો શંકુ આકારના જુઓ તમે કેવા કેટલા સ્ટેન્ડ કીધું, જો 4 શંકુઈ. શું કીધું તમને 4 શંકુઈ. બરાબર. જે વસ્તુ આપણે શંકુ આકારના 4 છિદ્ર પૈકી દરેક છિદ્ર માટે ત્રિજ્યા, એટલે શંકુની ત્રિજ્યા સ્મોલ r કેટલી આપેલી આપણને, સ્મોલ r બરાબર 0.5 સેમી. અને ઊંડાઈ એટલે ઊંચાઈ કહેવાશે, તો ઊંચાઈ બરાબર h બરાબર કેટલી થશે આપણને 1.4 સેમી મળી ગઈ. h બરાબર 1.4 સેમી. હવે શું કહે શંકુ આકારના 4 છિદ્રવાળું, 4 એટલે શંકુ આકારના 4 છિદ્રનું ઘનફળ. શંકુ આકારના 4 છિદ્રનું ઘનફળ કેટલું આવશે આપણને 4 ગુણ્યા 1/3 પાઈ r²h. 4 ગુણ્યા 1/3 પાઈની કિંમત મૂકી તો આપણને પાઈ એટલે કેટલા 22/7. હવે ત્રિજ્યા r બરાબર 0.5 એટલે શું હશે 5/10 5/10 ગુણ્યા h બરાબર 1.4 એટલે શું 14/10. ક્લિયર થઈ ગયું આપણને. જો જે 7 દૂના કેટલા થયા 14 થયા. બરાબર. જે ઉર્દુ ઉડાડી નાખો અહીંયા કે 4 અહીંયા 3 જો એટલે શું અહીંયા 5 દુ 10 5 દુ 10 2 2 કટ થઈ ગયા. 2 લગેલા 11 આવ્યા અહીંયા. હવે અહીંયા 2 જશે બેટા, અહીંયા 5 આવી ગયું એટલે 5 તારી 15 રહેશે અને 11 દુના કેટલા રહેશે 22. એટલે આપણે શું આવ્યા 22/15 સેમીનો ઘન. એટલે 22/15 કરશું કેટલો આવશે આપણે 1.47 સેમીનો ઘન. ક્લિયર થયું 1.47 સેમીનો ઘન. ક્લિયર થયું. આ કોનો શંકુ આકારના 4 છિદ્રનો. હવે શું શોધવાનું લાકડાનું સ્ટેન્ડનું ઘનફળ.
લંબઘનમાંથી જે લાંબુ આપણે લંબઘનમાંથી જે મોટું કોણ લંબઘન શંકુનું માઇનસ કરો તમને કોનું મળી જશે આપણને કે લાકડા આકારના સ્ટેન્ડનું મળી જશે. ક્લિયર થઈ ગયું? એટલે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર શું કરશો અહીંયા કે લંબઘનનું ઘનફળ માઇનસ શંકુ આકારના 4 છિદ્રોનું ઘનફળ. લંબઘનનું ઘનફળ કેટલું તો આપણે 525 માઇનસ 1.47 એટલે કેટલા આવશે 525 માઇનસ 1.47 523.53 સેમીનો ઘન. ક્લિયર થઈ ગયું આપણે કે 523.53 સેમીનો ઘન એટલે કોનું મળ્યું લાકડાના સ્ટેન્ડનું ઘનફળ મળ્યું આપણને. કોનું મળ્યું લાકડાના સ્ટેન્ડનું ઘનફળ. ક્લિયર થયું નંબર 4. હવે આપણે જોઈએ નંબર 5. બુક જોડે રાખજો, વારંવાર કહું છું બેટા તમને એટલે ખ્યાલ આવે. હવે અહીંયા શું કહેજો એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ આકાર જેવું. કોનો આકાર? ઊંધો શંકુ આકાર જેવું છે. તેની ઊંચાઈ આપેલી 8 સેમી અને ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી આપેલી છે એટલે શંકુની આપેલી. હવે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે. કેટલું હોય? 1/4 જેટલું પાણી. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો. આના માટે યાદ કરો પેલા પાણી એટલે કાગડાની વાર્તા આવતી હતી બરાબર કે ચંબુમાં જઈને પાણી પીવું હતું, કાગડા નાખીને પાણીનું લેવલ ઉપર આવ્યું. એવું જ છે અહીંયા જે વસ્તુ અહીંયા આપેલું આપણે લખતા જઈશું. અહીંયા શું આપેલું આપણને અહીંયા કે જો શંકુ આકારના વાસણ એટલે શંકુ આકારના વાસણ માટે શું આપણે આવશે? ત્રિજ્યા સ્મોલ આર. શું આવશે? સ્મોલ આર બરાબર 5 સેમી. ઊંચાઈ h બરાબર કેટલી આવશે આપણને? 8 સેમી. તો શંકુનું સંપૂર્ણ ભરેલા વાસણમાં પાણીનું ઘનફળ એટલે કોનું થશે આપણને? શંકુનું ઘનફળ આવશે બરાબર. શું આવશે? 1/3 પાઈ r² h બરાબર 1/3 એટલે 1/3 પાઈ અને પાઈની પાઈ રાખવા છેલ્લે બધા શું કરते પાઈની પાઈ રાખે આપણે કિંમત. હવે r બાદ ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 5 5 નો એટલે 25 h બરાબર 8 એટલે 25 × 8 કરશું કેટલા થશે આપણને? 200 પાઈ ભાગ્યા 3 સેમીનો ઘન. આ કોનું મળ્યું આપણને? શંકુનું પાણીનું ઘનફળ શંકુનું મળ્યું. રાઈટ. હવે જુઓ હવે શું કીધું તમને અહીંયા કે પાણીમાં ધાતુની ગોળીઓ નાખવામાં. હવે શું કીધું? ધાતુની નાખતા 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે. કેટલું આપણે પાણી બહાર નીકળી જાય છે? 1/4 જેટલું. 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે બરાબર. એટલે વહી જતા પાણીનું ઘનફળ બરાબર શું આવશે? 1/4 ગુણ્યા 200 પાઈ ભાગ્યા 3 સેમીનો ઘન એટલે 50 એટલે શું જવાબ આવશે આપણે? 50 પાઈ ભાગ્યા 3 સેમીનો ઘન. હવે 1/4 પાણી વહી ગયું એટલા માટે આપણે 1/4 કર્યું. ક્લિયર થઈ ગયું? પાણીમાં n ગોળીઓ. હજી બીજું શું આપેલું? ગોળી માટે ત્રિજ્યા. ગોળી એટલે ગોળીનો આકાર કયો હોય આપણને? ગોલક હશે. તો ગોળી માટે ત્રિજ્યા સ્મોલ આર કેટલા આવશે આપણને? 0.5 સેમી બરાબર. આ સૌથી અગત્યની વસ્તુ ધ્યાન રાખજો. 0.5 સેમી તો આપણે લખી નાખીએ. આપણે શું લખીએ? 1/2 સેમી લખી દઈએ. તમને ઉડાડવામાં સરળતા પડશે સાદું રૂપમાં. હવે જો ધારો કે આપણે જે ધાતુને પાણીમાં એ ગોળીને આપણે ધારો કે n ગોળીઓ નાખવામાં આવે છે. n ગોળીઓ શું કરે? નાખવામાં આવે છે. તો શું કરશું આપણે અહીંયા? બંનેને સરખાઈ દેવાનો. ગોળીઓ પૂછે ને ત્યારે આપણે ધારી દેવાનું n. શું આવશે? જો કે ધાતુની ગોળીઓનું ઘનફળ બરાબર
કોનું આવશે આપણને વહી જતા પાણીનું ઘનફળ. હવે ગોળીઓનું ઘનફળ હે તો જે ગોળી એટલે એને એની આગળ આપણે એન લખી દઈએ એન ગુણ્યા ગોળી માટે શું આવશે 4/3 પાય આરનો ઘન બરાબર વહી જતા પાણીનું ઘનફળ કેટલું આવ્યું હતું આપણને 50/3 પાય લેજો પાય પાય તો કટ થઈ ગયા એટલા માટે પાયની કિંમત નથી હવે ખ્યાલ આવી ગયો વહ્યું અહીંયા. હવે એન બરાબર કેટલા આવશે સ્મોલ એન બરાબર 50/3 અથવા એક કામ કરો એન ગુણ્યા 4/3 આર કેટલા હતા આપણે 1/2 1/2 અને 1/2 બરાબર 50/3 થઈ ગયા 4 2 દુગણા 2 4 અને 4 કટ થઈ ગયું એટલે અહીંયા શું આવશે n/3 દુના કેટલા થશે 6 બરાબર 50/3. હવે ધ્યાનથી જુઓ બેટા અહીંયા ભાગાકારમાં હવે ગુણાકારમાં આવશે શું આવશે સ્મોલ એન બરાબર 50 ગુણ્યા 6/3 3 દુના કેટલા થયા 3 દુ 6 એટલે શું આવશે સ્મોલ એન બરાબર 50 દુ એટલે કેટલા મળશે આપણને 100 ગોળીની સંખ્યા મળી ગઈ આપણને એન બરાબર કેટલી મળી આપણને 100. ક્લિયર થઈ ગયું નંબર 5 ક્લિયર. હવે નંબર 6 જોઈએ જો નંબર 6માં શું કહે જો એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ આપણે 220 સેમી પાયાનો વ્યાસ આપે શું આપણે ત્રિજ્યા કરવું પડશે તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે તો થાંભલાનું દળ શોધો. શું શોધવાનું થાંભલાનું દળ 1 સેમીની ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ આપેલું છે એટલે પાય બરાબર જો તમારે અહીંયા લેવાનું પાય બરાબર લેવાનું 3.14. નીચેના નળાકાર માટે ત્રિજ્યા R1 બરાબર શું આવશે આપણને વ્યાસ ભાગ્યા 2 એટલે કેટલા મળશે વ્યાસ ભાગ્યા 2 કરશો તો 24/2 એટલે કેટલા આવશે આપણને 12 સેમી નળાકારની ત્રિજ્યા મળી. હવે નળાકારની ઊંચાઈ h1 બરાબર કેટલા આપણને આપેલા છે 220 સેમી. હવે બે નીચેનો નળાકાર કયો આપણને કે નીચેના નળાકાર માટે શોધ્યું આપણે. હવે ઉપરના નળાકાર માટે શોધીશું આપણને ઉપરના નળાકાર માટે શું આવશે ત્રિજ્યા R2 બરાબર કેટલા આવશે આપણને 8 સેમી અને ઊંચાઈ h2 બરાબર કેટલા આવશે આપણને 60 સેમી થઈ ગયું. R2 8 સેમી R2 બરાબર h2 બરાબર 60 સેમી. હવે શું કહે થાંભલાનું ઘનફળ બરાબર શું આવશે નીચેના નળાકાર નું ઘનફળ વત્તા ઉપરના નળાકારનું ઘનફળ નીચેનાનું ઘનફળ વત્તા ઉપર. હવે ઘનફળ હે નળાકાર તો નળાકારનું સૂત્ર શું આવે યાદ કરવું પાય r²h એટલે પાય r²h વત્તા પાય r²h. પણ જો અહીંયા નીચેના નળાકારમાં આપણે શું લીધું r1 લીધું અહીંયા r1² પ્લસ h1 અહીંયા r2 ને h2 ક્લિયર થઈ ગયું. હવે બંને સામાન્ય શું પાય કોમન તો શું આવશે અહીંયા r1² h1 પ્લસ r2² h2 પાય બરાબર કેટલા આવશે આપણે 3.14 કૌંસમાં r1² એટલે r1² જો અહીંયા કેટલા આપેલા r1 12 એટલે 12 ગુણ્યા 12. હવે h1 કેટલા આવશે 220 વત્તા r2² એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા h2 એટલે કેટલા થશે 60 બરાબર. એટલે 3.14 બધાનો ગુણાકાર કરશો આનો પણ ગુણાકાર સરવાળો કરશો તો કેટલો આવશે બેટા ગુણ્યા 35,520 સેમીનો ઘન 520 સેમીનો ઘન. ક્લિયર થઈ ગયું. હવે જો અહીંયા શું કીધું તમને જો કૌંસમાં આપેલું બેટા કે 1 સેમી લોખંડની દળ આપેલું એટલે 1 સેમી ઘન લોખંડનું દળ બરાબર કેટલા થશે બેટા 8 ગ્રામ શું આપેલું આપણે 8 ગ્રામ તો 8 ગ્રામના ફેર 8 ભાગ્યા કેટલા થશે 1000 કિગ્રા થાય એટલે બરાબર કેટલા આવશે આપણે 0.008 કિગ્રા થાય 0.008 કિગ્રા.
બરાબર હે. તો આ જે આપેલું 1 માટે 0.08 તો 3.14 માટે કેટલું એટલે કેટલા આવશે આપણને તો માટે 3.14 ગુણ્યા 35,520 સેમીના ઘન માટે કેટલું તો શું આવશે બરાબર 3.14 ગુણ્યા 35,520 ગુણ્યા 0.008 કિગ્રા બધાનો તમે ગુણાકાર કરશો તો શું આવશે આપણને 892.24 કિગ્રા બરાબર હે થયું. હવે પોઈન્ટ પછી 2 પોઈન્ટ પછી જોવાનું બેટા અહીંયા 5 હતા 5થી મોટી તો આટલી સંખ્યા આપણે ઉમેરી દેવાની એટલે શું થશે 892.26 કિગ્રા. ક્લિયર થઈ ગયું અહીંયા થઈ ગયું ક્લિયર. હવે જોઈએ આપણે નેક્સ્ટ નંબર 7 નંબર શું કે અહીંયા કે 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા આપેલી છે. જે વસ્તુ આપેલું હોય એને લગતા જઈએ આપણને કે શું આપેલું સંયોજિત ઘન પદાર્થ માટે શંકુની ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા શંકુની ત્રિજ્યા અર્ધગોલકની ત્રિજ્યા બરાબર r બરાબર કેટલા થશે આપણને 60 સેમી. જો સંયોજિત ઘન પદાર્થ માટે શંકુની ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 60 સેમી થી હવે શંકુની ઊંચાઈ h બરાબર કેટલા આવશે આપણને 120 સેમી. હવે સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ શોધવું છે. સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ બરાબર શું આવશે શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ જો શંકુનું ઘનફળ શું આવશે 1/3 પાઈ r² h વત્તા અહીંયા શું આવશે 2/3 પાઈ r નો ઘન. હવે 1/3 પાઈ r નો ઘન આપણે બંને સામાન્ય શું દેખાય છે તમને કે 1/3 પાઈ r² કોમન કૌંસમાં શું આવશે h + 2r. હવે 1/3 ગુણ્યા પાઈની જગ્યાએ પાઈ r બરાબર જો તમને કેટલા ત્રિજ્યા r બરાબર 60 ગુણ્યા 60 બરાબર. કૌંસમાં h બરાબર કેટલા જોઈએ h બરાબર 120 વત્તા 2 કૌંસમાં r એટલે r કેટલા આપેલા આપણને 60 જો 20 * 60 થઈ ગયું ક્લિયર. ઉડાડ દો કે 20 ગુણ્યા 3 60 થશે આપણને એટલે બંનેનો ગુણાકાર કરશો તમે 6 દુ 12 ને 2 મિનિટના મૂકી દો એટલે પાઈ આવ્યું કૌંસમાં 120 ને 120 એટલે કેટલા થશે આપણને 120 વત્તા 120 એટલે 240 એટલે બંનેનો ગુણાકાર છે આપણને કેટલો આવશે અથવા એક કામ કરશો તો બી ચાલશે બેટા કે આને 20 ગુણ્યા 60 ગુણ્યા પાઈ ગુણ્યા કેટલા થશે આપણને જોઈએ 60 તો 120 ને 120 એટલે કેટલા થશે 240 થશે તો બી ચાલશે. ક્લિયર થયું. આટલું શું મળ્યું આપણને સેમીનું ઘન મળ્યું. હવે જો આ શું મળ્યું આપણને કે સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ મળ્યું. હવે આગળ વાંચીએ આપણે. હવે શું કે એક લંબવૃત્તીય નળાકાર તેના તળિયાને સ્પર્શે એ રીતે ઊભો રહ્યો છે તો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ આપેલી. નળાકારની ત્રિજ્યા કેટલી આપેલી જુઓ કે નળાકારની ત્રિજ્યા r બરાબર 60 સેમી બરાબર. ઊંચાઈ જો તમને કેટલી આપેલી ઊંચાઈ h બરાબર 180 સેમી. ઊંચાઈ h બરાબર 180 સેમી રાઈટ. નળાકારના બાકી રહેલા પાણીનું ઘનફળ શું છે પાણીનું ઘનફળ શોધવાનું છે તો નળાકારનું ઘનફળ બરાબર શું આવશે તો પાઈ r² h બરાબર. અહીંયા સોરી કેપિટલ r આવશે આપણે પહેલાં સ્મોલ લીધું કેપિટલ r લેવા પડશે. પાઈ બરાબર પાઈની જગ્યાએ પાઈ રાખો અહીંયા r² એટલે 60 ગુણ્યા 60 હવે h બરાબર કેટલા આવશે 180
મળી ગયું સેમીનો ઘન. હવે શું કહે કે સંયોજિત ઘન પદાર્થ નળાકારમાં મૂક્યા બાદ નળાકારમાં બાકી રહેલા પદાર્થનું શોધવું હોય તો નળાકારમાંથી શું શોધશો? આપણે જે સંયોજિત ઘન પદાર્થનું માઇનસ કરી નાખશું. એટલે શું થશે આપણને કે સંયોજિત ઘન પદાર્થને નળાકારમાં મૂક્યા બાદ નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ. હવે જો બાકી રહેલા તો નળાકારનું ઘનફળ માઇનસ શું માઇનસ કરશો આપણને? સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ. નળાકારનું ઘનફળ શું આવશે આપણને? આપણે જે શોધ્યું પાય ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180 માઇનસ સંયોજિત ઘન પદાર્થનું કેટલું થયું આપણને? 20 ગુણ્યા 60 ગુણ્યા પાય ગુણ્યા 240 બરાબર. હવે આપણે જે વસ્તુ સામાન્ય જો પાય સામાન્ય થઈ ગયો પાય. બીજું શું આવશે આપણને? 60. હવે જો પાય સામાન્ય કાઢી તો બીજું શું આપણે દેખાય તમને? ગુણ્યા 60 થઈ ગયું બરાબર. એટલે હવે જો આને લખી નાખો 240 આપેલા તો એને બી કરી શકીએ આપણે 6 ચોક 24. એટલે એમાંથી બીજું ફરીથી ગુણ્યા કેટલા 60 નીકળશે સામાન્ય તો કેટલા વધશે? 180 માઇનસ કેટલા વધશે આપણે? અહીંયા 80 વધશે. એટલે શું આવશે? પાય ગુણ્યા 60 ગુણ્યા 60 180 ને 80 બાદ કરી દો એટલે કેટલા રહેશે આપણને? 100 સેમીનો ઘન બરાબર. આ શું મળ્યું આપણને? સેમીનો ઘન મળ્યું. એટલે પાય ગુણ્યા આપણી પાસે આવો જોઈએ પાય આવી એટલે પાય એટલે હું લખી દઉં 22/7 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 100 સેમીનો ઘન. શું એ? સેમીનો ઘન. સેમીનો ઘન એટલે 1 મીટરનો ઘન. આ યાદ રાખજો ખાસ, 1 મીટરનો ઘન એટલે કેટલા થશે? જો કે 100 જોડા કેટલા ઘન થઈ ગયા? 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી થાય. તો એ મીટરનો ઘન એટલે કેટલા થયા? 1 2 3 4 એટલે 100 સેમી 100 સેમી અને 100 સેમી મળી ગયું તમને. 1 મીટરનો ઘન આપણે મીટરના ઘનમાં ફેરવવો પડશે. બાકી રહેલા જો શું કીધું? બાકી રહેલા પાણીનું ઘનફળ શોધવાનું હોય એટલે મીટરના ઘનમાં ફેરવવું હોય એટલે શું આપણે ભાગે 1 2 3 4 5 અને 6 એટલે જે 1 2 3 4 તો 1 2 3 અને 4 ક્લિયર થઈ ગયું આપણને. તો શું મળશે? અહીંયા બધા ભાગા ગુણાકાર કરશો તો ફાઇનલ જવાબ આવશે 1.131 મીટરનો ઘન. એટલે નળાકારમાં રહેલા બાકી રહ્યા પદાર્થ પાણીનું ઘનફળ કેટલું મળ્યું આપણને? 1.131 મીટરનો ઘન. હવે જોઈએ લાસ્ટ નંબર 8. હવે જો રકમ વાંચતા જજો ખાસ. એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. નળાકારની ઊંચાઈ h બરાબર 8 સેમી અને વ્યાસ નળાકારનો વ્યાસ આપણે ત્રિજ્યા શોધવી પડશે આપણને. નળાકાર ભાગનો વ્યાસ ગોળાકાર ભાગનો વ્યાસ તમને 8.5 સેમી આપેલો છે અને એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે. તેમાં ભરેલા પાણીનું ઘનફળ આપેલું છે અને બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસવું. ઉપરનો માપો અને તેના અંદરનો ભાગ છે. પાય બરાબર કેટલું લેવાનું? 3.14 લેવાનું. વાસણ નળાકાર ભાગ માટે વાસણના નળાકાર ભાગ માટે તો ત્રિજ્યા r બરાબર કેટલી મળશે આપણને? વ્યાસ ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 2/2 બરાબર 1 સેમી. ક્લિયર થઈ? અને ઊંચાઈ h બરાબર કેટલા આવશે આપણને? 8 સેમી. ક્લિયર. હવે નળાકાર વાસણના નળાકાર ભાગ માટે હવે શું કીધું કે વાસણના ગોળાકાર વાસણના ગોળાકાર ભાગ માટે આ કોના માટે શોધ્યું? આપણે નળાકાર માટે શોધ્યું. હવે વાસણના ગોળાકાર ભાગ માટે કેપિટલ R બંને અલગ હોય એટલે
એક સ્મોલ આર અથવા R1 R2 પર લઈએ તો કેપિટલ આર બરાબર શું આવશે આપણને વ્યાસ ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણને 8.5 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે આપણને 4.25 સેમી બરાબર 4.25 સેમી થઈ ગયું ક્લિયર થઈ ગયું આપણને અથવા એવું પણ કહી શકીએ આપણે 425 ભાગ્યા 100 કરશું એટલે કેટલા આવશે આપણને કે 17 ભાગ્યા 4 આવશે શું આવશે 17 ભાગ્યા 4 જેવું કહે એટલે કાચનો વાસણ હવે જો કાચના વાસણનું શોધવું પડશે આપણને કાચના વાસણનું ઘનફળ બરાબર શું આવશે નળાકાર ભાગનું ઘનફળ વત્તા ગોળાકાર ભાગનું ઘનફળ નળાકાર ભાગનું ઘનફળ શું સૂત્ર યાદ કરો પાય r² h વત્તા ગોળાકાર ભાગનું એટલે શું આવશે 4 ભાગ્યા 3 પાય r નો ઘન બંનેમાં શું સામેલ છે પાય કોમન એટલે શું આવશે r² h વત્તા 4 ભાગ્યા 3 કેપિટલ R નો ઘન પાય ભાગ્યા 3.14 કૌંસની અંદર r² એટલે r બરાબર કેટલા 1 એટલે 1 ગુણ્યા 1 હવે h બરાબર સ્મોલ h કેટલા આપણને 8 આપેલા વત્તા 4 ભાગ્યા 3 કેપિટલ R એટલે કેટલા 17 ભાગ્યા 4 17 ભાગ્યા 4 અને 17 ભાગ્યા 4 થઈ ગયું તો 4 4 કટ થઈ ગયા આપણને એટલે કિલો મળશે અહીંયા 3.14 કૌંસમાં અહીંયા 8 એકા 8 વત્તા જો 17 ગુણ્યા 17 એટલે 289 ગુણ્યા 17 ભાગ્યા ચોખ્ખું ચોખ્ખું 16 16 તરી 48 ભાગાકાર કરશો પછી સરળ કરશો એટલે તમારો જવાબ આવશે 3.14 કૌંસમાં 110.354 સેમીનો ઘન અને ગુણાકાર કરશો તમારે જવાબ આવશે 346.51 સેમીનો ઘન ક્લિયર થઈ ગયું 346.51 સેમીનો ઘન બાળકનો જવાબ કેવો સાચો નથી બાળકે શું કીધું જો તમને અહીંયા સાચું ઘનફળ કેટલું તમને કીધું અહીંયા કે બાળકનું પાણીનું કેટલું ઘનફળ 345 હતું સાચો જવાબ કેટલો આવશે 346.51 ક્લિયર થઈ ગયું અહીંયા હજુ ઉદાહરણ નંબર 1 2 3 4 અને 5 એ તમે હોમવર્કમાં કરી દેજો પ્રકરણ જો 13.1 ને 13.2 છે 13.3 ને 13.4 કટ છે બેટા ક્લિયર થઈ ગયું